टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું પ્રતિપાલ સિંહ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો આપના જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતું હોય તો તૈયાર રહો તમારી જન્મ કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે અને ખાસ આપણે જે મુખ્ય પ્રશ્ન ઉપર ચર્ચા કરવાની છે લગ્ન વિશે અને દિશા વિશે, તેના ઉપર પણ પ્રકાશ પાડશો. જી. પ્રાચ્યામ રક્ષતુ મામેન્દ્રી આજ્ઞયા મગ્ન દેવતા દક્ષિણે વતુવારા હિ નૈઋત્યામ ખડ્ગધારિણી પ્રતિચામ વારુણી રક્ષે વાયવ્યા મૃગવાહિની ઉદિચામ પાતુ કૌમારી ઐશાન્યામ શૂલધારિણી. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો રોજ પ્રતિદિન આપના સમક્ષ જ્યોતિષના અલગ અલગ સૂત્રો આપણે જણાવતા રહીએ છીએ કે જેના થકી લોકોને સારું માર્ગદર્શન મળે, સાચી દિશા મળે અને દરેકના જે ટૂંકા અને જે મૂંઝવણતા પ્રશ્નો અમારી મતિ, બુદ્ધિ અને જ્ઞાન અનુસાર આપને અમે પીરસતા હોઈએ છીએ. તો મિત્રો આજે વાત કરવી છે કે દરેકના દાંપત્ય જીવનની અંદર દરેકને કંઈક ને કંઈક ઉણપો આવતી જ હોય છે. વિવાહની અંદર વિલંબ થતા હોય છે. ઘણીવાર છોકરા છોકરીઓ ઘણા બધા પ્રયત્ન કરે, અમારી પાસે ઘણી બધી કુંડળીઓ આવતી હોય મેચિંગ કરવા માટે, અને છતાં પણ 5, 10, 20, 25, 100 આવી કુંડળીઓનું પ્રિડિક્શન કરતા હોઈએ છીએ, મેચિંગ કરતા હોઈએ, છતાં પણ ક્યાંક ને ક્યાંક સેટ નથી થતું. તો આનું કયું કારણ અને કુંડળીમાં એવા કયા ગ્રહો છે કે જેના દ્વારા વિવાહની અંદર વિલંબ થાય છે? બીજા નંબરમાં એ વિશે તો આપણે વાત કર્યું, પણ આજે એ વાત કરવી છે કે જન્મકુંડળીના આધારે વિવાહની દિશા કઈ છે અને એ કઈ દિશાની અંદર જાતકના લગ્ન થાય છે અને એ લગ્નનો ઉપાય પણ આપણે જાણીશું. એલા પહેલાં એક દર્શક મિત્ર આપણી સાથે જોડાય, એમની જોડે વાત કરીએ. જી, ચોક્કસથી મુખ્ય પ્રશ્ન ઉપર ચર્ચા કરતા રહીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્રો જોડાવાની શરૂઆત થઈ ગઈ છે. સૌપ્રથમ કિરણભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી કિરણભાઈ, જણાવશો. 23/2/1994. બરાબર છે. જન્મનો સમય? સવારે 7:20. બરાબર છે. જન્મનું સ્થળ? રાજકોટ. ઓકે, શું સવાલ છે આપનો? નોકરી માટે વિદેશમાં યોગ છે કે નથી જાણવાનું. વિદેશના યોગ. જી, હવે આપની જન્મકુંડળીના આધારે વિદેશ માટે ભાગ્યસ્થાન અને દ્વાદશ ભાવનો સંબંધ જ્યારે થતો હોય ત્યારે વિદેશના યોગ બનતા હોય છે. તો આપની જન્મકુંડળીની અંદર તુલા લગ્નની અંદર ભાગ્યસ્થાનના અધિપતિ પણ બુધ મહારાજ અને વ્યયસ્થાનના અધિપતિ પણ બુધ મહારાજ જ છે. કેમ કે ભાગ્યસ્થાનની અંદર મિથુન રાશિ છે અને વ્યયસ્થાનની અંદર કન્યા રાશિ છે. તો આ બંનેના સ્વામી બુધ મહારાજ દેહભુવનની અંદર છે અને જ્યારે દેહભુવનની અંદર બુધ મહારાજ મૃત અવસ્થાના અહીંયા બતાવી રહ્યા છે અને સૂર્ય જોડે અસ્તના પણ થાય છે. આના કારણે વિદેશ માટે તમે પ્રયત્ન કરો છતાં પણ કંઈક ને કંઈક તકલીફો આવે અને યોગ ન બને. કુંડળીની અંદર યોગ તો છે જ, પણ આ બુધ જ્યારે અસ્તના છે સૂર્ય જોડે અને ગુરુ શુક્ર જોડે અને રાહુ જોડે દેહભુવનની અંદર જ્યારે દૂષિત થાય છે તો આ વિદેશ માટે પ્રયત્ન કરવા હોવા છતાં સફળતા ન મળે. તો આના માટે બુધ મહારાજનું એક નિવારણ કરવું આપના માટે યોગ્ય છે. કુંડળીની અંદર સૂર્ય રાહુનો એક ગ્રહણ યોગ પણ બની રહ્યો છે, તો ગ્રહણ યોગનું નિવારણ કરવું. બુધ માટે જો બની શકે ને તો આ પન્ના બુધનું એક રત્ન ધારણ કરી લો. જે બુધનું રત્ન ધારણ કરી લેશો અને બુધ માટે હ્રીમ બુધાય નમઃ આ મંત્રના રોજ જપ કરો
ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું રાખો તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનું સમાધાન આવી જશે. અને અત્યારે સિંહસ્થ ગુરુ છે, જ્યારે કન્યા રાશિની અંદર ગુરુ મહારાજ જ્યારે 2028ની અંદર તૃતીય એટલે કે માર્ચ મહિના પછીના આપના વિદેશના યોગ બને છે. જી અનેક દર્શક મિત્રો આપણી સાથે ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભરતભાઈ, જણાવશો. મારો જન્મ તારીખ 23/10/1963. 23/10/1963. હા. બરાબર. જન્મનો સમય? જન્મ સમય છે સાંજના 7 વાગે. બરાબર અને છે. જન્મ સ્થળ છે ઉમરેઠ. બરાબર છે. ઓકે, શું સવાલ છે આપનો? વિદેશ જવાના યોગ છે. વિદેશ યોગ? હા, વિદેશ યોગ છે. જી, આપણે પણ વિદેશ યોગ જવું છે, વિદેશ જવું છે. જી, ત્યારે લોકોને વિદેશ બહુ જવું હોય છે. તો જન્મકુળની અંદર મેષ લગ્ન અને મેષ લગ્નના અધિપતિ મંગળ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર જ છે. હાલ જ આપણે જે વિદેશની જ વાત કરી તો આપની કુળની અંદર તો પ્રબળ યોગ બની રહ્યા છે. કેમ કે ભાગ્યસ્થાનના અધિપતિ ગુરુ મહારાજ દ્વાદશ ભાવની અંદર છે અને ગુરુ મહારાજ ત્યાં સ્વગૃહ છે, શનિ મહારાજ સ્વગૃહ છે અને અહીંયા શશ યોગ એટલે પંચમહાપુરુષની અંદર એક યોગ બની રહ્યો શશ યોગ. તો કુંડલીમાં વિદેશ યોગના આપના પ્રબળ છે. કુંડલીમાં એવો ખરાબ કોઈ ગ્રહો નથી કે જેના કારણે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની વિદેશ જવા માટે અડચણ ઊભી થાય, એટલે અવશ્ય આપ જઈ શકો છો, કોઈ એવા દોષ નથી. જી, અનેક દર્શક આપણી સાથે દીપ્તિબેન જોડાઈ ચૂક્યા છે. જી દીપ્તિબેન, જણાવશો. હાજી સર. હલો. હા, જન્મ તારીખ છે 1/11/79. 1/11/1979. હા, 7/9/79. ઓકે. જન્મનો સમય? જન્મના સમયમાં સવારમાં 6:30 થી 6:45 વચ્ચે છે. બરાબર પરફેક્ટ મને પેલું નથી એટલે. બરાબર છે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ હાટીના માળિયા, ગુજરાત, જુનાગઢ બાજુ. જુનાગઢ, હાટીના માળિયા. ઓકે, શું સવાલ છે આપનો? અત્યારે જોબ ચાલી ગઈ છે તો હવે ફરી કઈ મળી શકે એમ છે? એટલે જોબ છે તો આગળ શું કરવું છે આપને? જોબ નથી, જોબ હતી ખરા પણ એ અત્યારે છૂટી ગઈ છે. પ્રોજેક્ટ હતો એટલે પ્રોજેક્ટ પૂરો થયો એટલે જોબ આપોઆપ પૂરી થઈ ગઈ. અચ્છા, નવી જોબ મળે એ માટેના આપનો પ્રશ્ન છે? હા, નવી શોધું છું પણ કઈ યોગ્ય વ્યવસ્થિત. જી, તો આપની જન્મકુંડલીમાં તુલા લગ્ન અને આપની જન્મની રાશિ મીન રાશિ આવે છે. કુંડલીની અંદર અત્યારે જે આપનો જે પ્રશ્ન છે કે જોબનો, તો છઠ્ઠું સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ અને એ ગુરુ મહારાજ આપના લાભસ્થાનની અંદર છે. તો જન્મના ગુરુ મહારાજ લાભસ્થાનની અંદર છે એટલે આપને જોબ તો મળે જ, પરંતુ અત્યારે મીન રાશિની અંદર જન્મના રાશિ ઉપર શનિ મહારાજ એટલે શનિની અત્યારે પનોતી આપને ચાલી રહી છે અને એના કારણે પણ આપના અત્યારે જે જોબ છૂટી ગઈ છે, જે પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે, નવી જોબ માટે તમે પ્રયત્ન કરો છો છતાં પણ સફળતા નથી મળતી. તો કુંડળની અંદર નવી જોબ મળવાના યોગ 30/3/2027 પછીના આપના યોગો છે. અત્યારે તમને થોડુંક બની શકે તો કોઈ પ્રાઇવેટ ધંધો અથવા તો ઘરની અંદર નાનું મોટું કામ કરો અને તમને 2000 જે તમને સમય આપો તૃતીય માસ એટલે માર્ચની અંદર જે મળશે એ આપને બેસ્ટ જોબ મળશે ને આપના જીવનની અંદર એ તમારી સારી કારકિર્દી બનાવશે. જી, અનેક દર્શક આપણી સાથે વર્ષાબેન જોડાઈ ચૂક્યા છે. જી વર્ષાબેન, જણાવશો. હેલો. જી, જન્મ તારીખ? બોલો તો. 8/1/64. 8/1/64. 8/1/64. હા, પીતાંબરભાઈ ત્રિવેદી નામ. બરાબર છે. જન્મનો સમય? 9:15 સવારે. સવારે 9:15. જન્મનું સ્થળ? હા, રાજકોટ. ઓકે, શું સવાલ છે આપનો? ફ્લેટ છે ને વેચાતો નથી તો કેદી વેચાશે એ પૂછવાનું. મકાન વેચાતું નથી તો મકાન વેચવા માટે કુંડળની અંદર અત્યારના સમયે આપનું જન્મકુંડળની અંદર મકર લગ્ન અને મકર લગ્નના અધિપતિ શનિ મહારાજ સાથે મંગળ મહારાજ અને સાથે શુક્ર મહારાજ, આ ત્રણેય ગ્રહોની યુતિ આપની કુંડળની અંદર બની રહી છે. તો મકાનનો જે પ્રશ્ન છે એ ચોથું સ્થાનના અધિપતિ મંગળ મહારાજ દેહભુવનની અંદર મકર રાશિમાં ઉચ્ચના છે, પરંતુ અત્યારે ગોચરની અંદર મંગળ મહારાજ વૃષભ રાશિની અંદર ચાલી રહ્યા છે. બીજા નંબરની અંદર રાહુ મહારાજ કુંભ રાશિની અંદર છે. તો મકાન વેચવા માટેના આપના યોગો કુંડળની અંદર
2009-11-2026 પછી આપનું મકાન વેચાય, પરંતુ એક આપને ત્યાં પ્રયોગ કરવાની જરૂર છે. તમારું જે મકાન છે એ મકાનના ઈશાન કોણાની અંદર 1.25 કિલો ચણાની દાળ અને 500 ગ્રામ હળદર, દળાવેલી હળદર લઈ અને ઈશાન કોણાની અંદર એક ઢગલી કરી અને ત્યાં મૂકી દેવાનું અને ત્યાં એક દીવો કરી અને ભગવાન ગણેશજીના 108 ઓમ ગ્લોમ ગંગ ગણપતે નમઃ આ મંત્રના રોજ જપ કરો. અને આપ બ્રાહ્મણ છો, જો આપને ગણેશ અથર્વશીષ ફાવતું હોય તો ગણેશ અથર્વશીષના જો 108 વખત ત્યાં જપ કરશો, અનુષ્ઠાન કરશો, 108 ગણેશ અથર્વશીષના પાઠ કરશો ને તો પણ જલ્દીથી આપનું મકાન વેચાઈ જશે. જી. અનેક દર્શક મિત્ર આપણી સાથે અશ્વિનભાઈ જોડાઈ ચૂક્યા છે. જી અશ્વિનભાઈ, જણાવશો. અશ્વિન પટેલ બોલું છું. જી, જન્મ તારીખ? જન્મ તારીખ 12/2/2002, મારા સનની છોકરાની સંકેત પરથી. ફરી જણાવો સાહેબ. 12/2/2002. 12/2/2002. હા. ઓકે. જન્મનો સમય? સમય 5:20 સાંજે. 5:20 સાંજે. જન્મનું સ્થળ? ખંભાત. ખંભાત. ઓકે. શું સવાલ છે આપનો? સવાલ છે કે છોકરાને બહાર જવાના યોગ છે, વિદેશમાં કેનેડા જવું છે. એ અત્યારે જોબ કરે છે અને કોલેજ પૂરી કરી, આઈટી એન્જિનિયર છે. હવે એને બહાર જવું છે, એને બહારના યોગ છે સાહેબ. આપ જન્મ તારીખ ફરી જણાવો સાહેબ. 12/2/2002. 12 ફેબ્રુઆરી 2002. હા, 12 ફેબ્રુઆરી 2002. જી. તો જન્મ કુંડળની અંદર જે અત્યારે વિદેશ અભ્યાસ માટે જવા માટે પ્રયત્ન કરે છે, તો આમ તો એકંદરે એજ્યુકેશન માટે જવું હોય તો જઈ શકાય છે. કેમ કે કુંડળની અંદર કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર જાતકની અહીંયા કુંભ રાશિ આવે છે. તો પંચમ સ્થાન છે એ વિદ્યાનું સ્થાન છે. તો પંચમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ, એ મંગળ મહારાજ ભાગ્યસ્થાનની અંદર છે અને ભાગ્યસ્થાનના અધિપતિ ગુરુ મહારાજ એ દ્વાદશ ભાવની અંદર છે. એટલે અવશ્ય કુંડળની અંદર 100% એવું કહી શકાય છે કે વિદેશના યોગ છે અને આ બાળક વિદેશમાં જઈને સેટલ થશે. એજ્યુકેશન દ્વારા પણ એ જઈ શકે છે. તો કુંડળની અંદર એક જ જાતકની કુંડળીમાં ગુરુ અને રાહુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે. કેમ કે જે વિદ્યાનો કારક ગ્રહ ગુરુ મહારાજ છે અને વિદેશ માટે એટલે દ્વાદશ ભાવના અધિપતિ એટલે કે દ્વાદશ ભાવ મીન રાશિ એના સ્વામી ગુરુ મહારાજ પણ દ્વાદશ ભાવની અંદર અહીંયા રાહુ જોડે દૂષિત થાય છે. તો એ ગુરુ રાહુના ચાંડાલ યોગના કારણે અડચણ આવે તો એકવાર અવશ્ય કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે ગુરુ રાહુના ચાંડાલ યોગનું નિવારણ કરાવી લેજો કે જેના થકી આ બાળકના જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે અને વિદેશની અંદર સારી એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે અને સારી સફળતા પ્રાપ્ત થાય. જી. અનેક દર્શક મિત્ર આપણી સાથે મહેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી મહેશભાઈ, જણાવશો. હા, મારી જન્મ તારીખ 23/12/2005. 23/12/2005. હા, બરાબર છે. જન્મનો સમય? સમય સવારે 8 વાગે. બરાબર છે. જન્મનું સ્થળ? પાટણ. ઓકે. શું સવાલ છે આપનો? હવે અમારો સવાલ છે કે સિવિલ છેલ્લું વર્ષ છે તો સરકારી નોકરીની તૈયારી કરી શકું? સરકારી નોકરીનો ચાન્સ ખરો? જી. યોગ છે? સરકારી નોકરી માટેનો અહીંયા પ્રશ્ન છે. તો આપનું ધન લગ્ન અને ધન લગ્નની અંદર સૂર્ય મહારાજ, આપની જન્મની રાશિ અહીંયા સિંહ રાશિ આવે છે. તો ધન લગ્નની અંદર સૂર્ય મહારાજ છે, ભાગ્યસ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ પોતાના દેહ ભુવનની અંદર છે, ગુરુ મહારાજ લાભસ્થાનની અંદર છે. એટલે સરકારી નોકરીના યોગ તો આપની કુંડલીમાં બની જ રહ્યા છે. કેમ કે શનિ મહારાજ પણ સેવાના કારક છે, એ પણ અષ્ટમ સ્થાનની અંદર ચંદ્ર એટલે કર્ક રાશિની અંદર છે. એટલે યોગ તો છે જ, પણ જ્યારે કુંડળીની અંદર શનિ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર હોય અને શનિ મહારાજની જ્યારે ગુરુ ઉપર દ્રષ્ટિ પડતી હોય એટલે કોઈ પણ કારણોસર 1-2 પોઈન્ટ માટે પ્રસન્ન માટે કરી અથવા તો મહેનત કરવા હોવા છતાં થોડીક એક ઉણપ આવે અને યોગ ન બને એટલે એના કારણે તમારા જીવનની અંદર સરકારી નોકરીમાં અડચણ ઊભી થાય છે. તો આના માટે અહીંયા કુંડળીની અંદર શનિ મહારાજનું આપે એક રેમેડી એટલે એનું નિવારણ કરવું. જો શનિ મંડળની પૂજા કરાવી દો અને ઓમ ખામ ખીમ ખોમ શનિશ્ચરાય મંત્રના જપ કરો અથવા તો રોજ તમે તમારા ઘરે બેઠા હનુમાન ચાલીસાના 11 પાઠ કરો. તો આવું રોજ કરવાથી તમારા જીવનની અંદર જે સરકારી નોકરીના યોગ પૂર્ણ બનશે અને ટૂંક જ સમયની અંદર કુંડળીની અંદર 26/9/2027 થી 22/1/2027 સુધીના સરકારી નોકરીના યોગ બની રહ્યા છે. તો એ સમય દરમિયાન થઈ જાય. જી.
અનેક દર્શક મિત્રો આપણી સાથે સ્નેહલભાઈ જોડાઈ ચૂક્યા છે. જી સ્નેહલભાઈ જણાવશો. હેલો, હલો. મારું નામ મેં છોકરી છું. જી જન્મ તારીખ જણાવશો. 02 પહેલા મહિનાની 2જી તારીખ 2009. 2 જાન્યુઆરી 2009. હા. ઓકે. જન્મનો સમય? સાંજે 5 વાગે. બરાબર છે. જન્મનું સ્થળ? વડોદરા. ઓકે. શું સવાલ છે આપનો? એજ્યુકેશન માટે સવાલ છે અને આગળ કોઈ જોબ માટેનો સવાલ છે. એટલે પ્રથમ આપનું એજ્યુકેશન પૂર્ણ થઈ ગયું? હલો, બોલો. એજ્યુકેશન આપનું પૂર્ણ થઈ ગયું બેન? હેલો. એજ્યુકેશન આપનું પતી ગયું છે કે કોલેજ બાકી છે આપની? ચાલુ જ છે. એટલે આપ કોલેજમાં છો? હા, કોલેજનું ફર્સ્ટ યર છે. ફર્સ્ટ યર કોલેજ. અચ્છા, કોલેજનું ફર્સ્ટ યર છે. તો આપની જન્મ કુંડળીની અંદર મિથુન લગ્ન, અને મિથુન લગ્નની અંદર પંચમ સ્થાનની અંદર વિદ્યાનું સ્થાન છે. પંચમ સ્થાનના અધિપતિ શુક્ર મહારાજ એ ભાગ્યસ્થાનની અંદર શુક્ર અને ચંદ્રની યુતિ કરે છે. અષ્ટમ સ્થાનની અંદર ગુરુ અને રાહુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે. આમ તો ગુરુ મહારાજ વિદ્યાના કારક અને અષ્ટમ સ્થાનની અંદર હોય અને એમાંય જો નીચના હોય ને એમાંય જો રાહુ જોડે હોય તો હંમેશા જાતકના જીવનની અંદર વિદ્યા અભ્યાસની અંદર રૂકાવટ આવે. જે ફિલ્ડ લેવા માટે પ્રયત્ન કરે પણ એ ફિલ્ડની અંદર એ વ્યક્તિ ત્યાં જઈ ન શકે. 12માની અંદર 12thની અંદર વ્યક્તિનો પર્સન્ટેજ બહુ ઓછા આવે, એના કારણે પણ વ્યક્તિ પોતાનું એજ્યુકેશન પૂર્ણ ન થાય. તો કુંડળીમાં એજ્યુકેશનના પ્રશ્નો તો છે જ, એટલે એમાં તમને જુએ એવી સફળતા પ્રાપ્ત નહીં થાય. પરંતુ ગુરુ અને રાહુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે અને એ ચાંડાલ યોગનું જો નિવારણ કરવામાં આવે તો ભગવાનની કૃપાથી તમને વિદ્યાભ્યાસમાં સારી સફળતા મળે. જે તમે વાત કરી કે વિવાહ માટે, તો વિવાહ માટે તમારું સપ્તમ સ્થાન છે. સપ્તમ સ્થાનની અંદર સૂર્ય મંગળની એક યુતિ છે. સપ્તમ સ્થાનની અંદર જ્યારે સૂર્ય હોય, જો મંગળ હોય, એ પણ વિવાહની અંદર વિલંબ જ કરાય. એટલે સૂર્ય મંગળનો અંગારક યોગ અને કુંભ વિવાહ નામની પૂજા આપને કરાવી લે આપના માટે યોગ્ય છે. જો આનું નિવારણ કરાવશો તો અવશ્ય આપને સારી સફળતા મળશે. આ સેટરડે અને સન્ડે હું બરોડા આવવાનો છું. જો આપને મારી પર્સનલ મુલાકાત કરવી હોય તો પણ આપ મારી કરી શકશો. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે ઇમરાનભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ઇમરાનભાઈ જણાવશો. હેલો. હલો. હા, જન્મ તારીખ 1/9/88. 1/9/1986. 1/9/88. 1/9/1988. હા. ઓકે. જન્મનો સમય? સવારે 5 વાગે. ઓકે. જન્મનું સ્થળ? જામનગર. ઓકે. શું સવાલ છે આપનો? સવાલ એવો છે કે કમાઈજીને કંઈ દેખાતું નથી. જી. મારી જોડે રહેવા વાળા હતા ને, એ આગળ નીકળી ગયા. હું જ અહીંયાની જ છું. જી, તમે ત્યાંના ત્યાં જ છો એમ ને? હા. તો આપણે જણાવી દઈએ આપણે આ પ્રશ્નનો સવાલ. કુંડળીની અંદર કર્ક લગ્ન અને કર્ક લગ્નના અધિપતિ ચંદ્ર મહારાજ. ચંદ્ર મહારાજ કર્મસ્થાનની અંદર છે. એટલે આમ તો એકંદરે કર્મસ્થાનમાં ચંદ્ર મહારાજ બહુ સારું કહેવાય. વ્યક્તિ મહેનતુ હોય. બુધ મહારાજ પણ કન્યા રાશિમાં ઉચ્ચના છે, એ પણ સારું છે. શુક્ર મહારાજ સિંહ રાશિની અંદર સ્વગૃહી છે. ભાગ્યસ્થાનની અંદર મંગળ મહારાજ એટલે કે મીન રાશિ એટલે મિત્રની રાશિની અંદર હોય. કુંડળી એકંદરે સારી બતાવે છે. પરંતુ એવું કહી શકાય છે કે હંમેશા બુધ છે ને વ્યક્તિને ઓવર કોન્ફિડન્સ આપે અને જીવનની અંદર વ્યક્તિ પોતાની જાતને આઈ એમ સમથિંગ માને. અને ઘણીવાર વ્યક્તિ પોતાના કોઈ વ્યક્તિને સલાહ આપે, કોઈ વ્યક્તિ જોડે બેસે, એને એ વ્યક્તિ આગળ જાય. વ્યક્તિને કામની અંદર શીખવાડે તો પણ પોતે ત્યાંનો ત્યારે. એનું એક જ કારણ છે કે સૂર્ય અને કેતુનો એક ગ્રહણ યોગ ધન ભુવનની અંદર છે. ધન ભુવનની અંદર એટલે જ્યાં ધનનો જે આવે, આપણે કહીએ કે આપણો વૈભવ, અને એના વૈભવના કારક પણ શુક્ર મહારાજ, એ પણ દ્વાદશ ભાવની એટલે ધનનો વ્યય જ થાય, ખોટી રીતનો વ્યય થાય. તો આ સૂર્યકેતુનું એકવાર જો ગ્રહણ યોગનું નિવારણ કરવામાં આવે અને શુક્ર માટે કરીને મહાલક્ષ્મીની પૂજા અથવા તો શ્રી સૂક્તના રોજ પાઠ કરવામાં આવે અથવા તો રીમ મહાલક્ષ્મી આમંત્રણના રોજ આપ જપ કરશો ને તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે કિશનભાઈ જોડાઈ ચૂક્યા છે. જી કિશનભાઈ જણાવશો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નિકિતાબેન નામ છે. જી. જન્મ તારીખ જણાવશો સૌ પ્રથમ. 30/8/1998.
30/8/1998. ઓકે, જન્મનો સમય? સમય બપોરે 3:45. બરાબર છે. જન્મનું સ્થળ? સ્થળ અમરેલી. ઓકે, હવે આપનો સવાલ જણાવશો. અત્યારે એ પૂછવાનું હતું કે સરકારી નોકરીની તૈયારી કરે છે તો સરકારી નોકરીમાં એને સફળતા મળશે કે કેમ, અને જો ન મળે તો એના માટે કયો ધંધો સારો, મીન્સ કે એને બ્યુટી પાર્લર, મહેંદી એમાં રસ છે તો એમાં આગળ વધી શકાય ખરા? જી, તો સૌ પ્રથમ તો ધન લગ્ન અને ધન લગ્નની અંદર જાતકની વૃશ્ચિક રાશિ. પ્રથમ તો વૃશ્ચિક રાશિ અને દ્વાદશ ભાવની અંદર ચંદ્ર મહારાજો એટલે ચંદ્ર મહારાજ ત્યાં નીચના હોય. હંમેશા ચંદ્ર મહારાજ એ મનના કારક છે અને ચંદ્ર જ્યારે વૃશ્ચિક રાશિ એટલે મંગળની રાશિની અંદર નીચના થાય છે તો પ્રથમ તો ચંદ્ર નીચના એટલે વ્યક્તિના જીવનની અંદર ઘણું બધું કન્ફ્યુઝન રહેતું હોય કે વ્યક્તિએ શું કરવું, શું ના કરવું, આગળ કેવી રીતે વધવું, કઈ લાઈન લેવી, આ જીવનના ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે એટલે કન્ફ્યુઝન બહુ જ રહેતું હોય. એનું એક જ કારણ કે ચંદ્ર. તો પ્રથમ તો આ જાતકને ચંદ્રનું એક મોતી ધારણ કરવું યોગ્ય છે. પંચમ સ્થાનની અંદર શનિ મહારાજ નીચના છે અને સૂર્ય મહારાજ રાહુ જોડે ત્યાં યુતિ કરે એટલે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. શનિ મહારાજ સેવાના કારક ગ્રહ નીચના છે અને રાહુ મહારાજ જોડે સૂર્યની યુતિ છે. તો સરકારી નોકરીના પૂર્ણ યોગ તો નથી બન્યા પણ ઘણી મહેનત કરવા છતાં ઘણા સંઘર્ષ પછી સરકારી નોકરી મળે ખરી પણ ઘણી બધી મહેનત કરવી. અને આ જાતકની કુંડળી દરમિયાન એવું બતાવે છે કે આ વ્યક્તિ વધારે પડતી મહેનત કરી ન શકે એટલે એમના માટે જે બુધ અને શુક્ર મંગળની યુતિ અષ્ટમ સ્થાનની અંદર છે તો તમે જે પ્રમાણે વાત કરી કે વ્યક્તિની ફેશન ડિઝાઇનર, શુક્રને લગતા કોઈ પણ વ્યવસાય કરી શકે છે, મહેંદી છે, આ બધા યોગો છે. સરકારી નોકરી માટે પ્રયત્ન ન કરો. એકવાર બની શકે તો સૂર્ય રાહુનું ગ્રહણ યોગનું નિવારણ કરો અને ભગવાન શનિ મહારાજની ઉપાસના કરવાનું રાખો. શનિ મહારાજ જ્યાં નીચના છે તો શનિની ઉપાસના કરવાથી જાતકને સારી પ્રગતિ થશે. જી, અનેક દર્શક મિત્ર આપણી સાથે રાજુભાઈ જોડાઈ ચૂક્યા છે. જી રાજુભાઈ, જણાવશો. હું જામનગરથી રાજુભાઈ બોલું છું. મારા બાબા માટે લગ્ન માટે પૂછવાનું હતું. જી, જન્મ તારીખ? 15/8/2000. બરાબર છે. જન્મનો સમય? રાતના 12:05. બરાબર છે. જામનગર. જન્મનું સ્થળ જામનગર. ઓકે, હવે આપનો સવાલ જણાવશો. લગ્ન માટે પૂછવાનું હતું કે અડચણ કેમ આવે છે? લગ્નમાં અડચણ આવે છે તો સૌ પ્રથમ આપના આ બાળકનું મેષ લગ્ન અને મેષ લગ્નની અંદર પ્રથમ તો મંગળ છે. જાતકની કુંડળીમાં હંમેશા મંગલ હોય એટલે મંગલો ભૂમિપુત્ર ચ ઋણહર્તા ધનપ્રિય સ્થિરાસનો મહાકાય સર્વકાર્ય વિરોધક. એટલે એવું કહેવાય કે મંગળ હંમેશા દરેક કાર્યમાં અવરોધ કરે. એટલે પ્રથમ તો મંગળ મહારાજ વિવાહની અંદર જ અવરોધ કરે છે. છતાં મંગળ મહારાજ અહીંયા કર્ક રાશિના નીચના પણ થાય છે. વિવાહના કારક શુક્ર મહારાજ સપ્તમ સ્થાનના અધિપતિ પણ શુક્ર મહારાજ છે, એ પંચમ સ્થાનની અંદર છે પરંતુ મંગળ ત્યાં નીચનો છે અને સૂર્ય મંગળની અંગારક યોગ બની રહ્યો છે. તો એકવાર સૂર્ય મંગળના અંગાર યોગનું નિવારણ કરવામાં આવે તો આ જાતક અને મંગળની પૂજા આવે, મંગળ મંડળની પૂજા કરવામાં આવે તો આ જાતકને અત્યારના સમયે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ ચાહે વિવાહના યોગ બની રહ્યા છે અને આ સિંહસ્થ ગુરુ થશે ત્યારે પણ વિવાહના, આમ તો એકંદરે જોવા જઈએ તો માર્ચ, એપ્રિલ અને મે 2027ની માર્ચ, એપ્રિલ, મે સુધીના પૂર્ણ વિવાહના યોગ છે. તો એકવાર અવશ્ય આ ગ્રહોનું નિવારણ કરાવી લો તો ભગવાનની કૃપાથી આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક આપણી સાથે રીમાબેન જોડાઈ ચૂક્યા છે. જી રીમાબેન, જણાવશો. હેલો, સીમા છે. જી 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 સીમાબેન, જણાવશો. જન્મ તારીખ? 5 ઓક્ટોબર 1995. બરાબર છે. જન્મનો સમય? રાત્રે 1:45 વાગે. રાત્રે 8 વાગે? ના, રાતે 1:45 છે. રાત્રે 1:45? 12:45. રાત્રે 12:45. ઓકે. જન્મનું સ્થળ? અમદાવાદ. ઓકે, શું સવાલ છે આપનો? જી, મારે અત્યારે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ બહુ પડી રહી છે. જી, આર્થિક સમસ્યા. તો આપનો અહીંયા પ્રશ્ન છે કે આર્થિક સમસ્યાઓ. તો મિથુન લગ્ન અને લગ્નના અધિપતિ બુધ મહારાજ અહીંયા કન્યા રાશિની અંદર ઉચ્ચના છે પરંતુ જે વૈભવના કારક,
લક્ષ્મીના કારક ગ્રહ શુક્ર મહારાજ એ કન્યા રાશિમાં નીચના થાય છે. ભાગ્યસ્થાનની અંદર શનિ મહારાજ છે. હંમેશા એવું કહેવાય કે જે ભાગ્યસ્થાનની અંદર જે રાશિઓ એના અધિપતિ ગ્રહો પ્રમાણે વ્યક્તિનો ભાગ્યોદય થતો હોય છે. તો આપનો ભાગ્યોદય કુંડળી દરમિયાન 36મા વર્ષે થાય છે. તો આપના જીવનની અંદર 36 વર્ષ સુધી સંઘર્ષ રહેવાનો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ કુંડળી અંદર રાહુ અને મંગળનો અંગારક યોગ બની રહ્યો છે. શુક્ર મહારાજ વૈભવના એટલે લક્ષ્મીના કારક ગ્રહ જે નીચના છે, જે આપનો પ્રશ્ન છે કે જે આર્થિક સમસ્યાઓ છે એનું નિવારણ તો બની શકે તો મહાલક્ષ્મીની ઉપાસના કરવાનું રાખો. ભગવાન નારાયણની ઉપાસના કે લક્ષ્મી નારાયણની ઉપાસના કરવાથી તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થશે. બીજા નંબરમાં પિતૃદોષ પણ બની રહ્યો છે કુંડની અંદર. તો અને એ રાહુ મંગળનો અંગારક યોગ પણ છે. તો આ રાહુ મંગળનો અંગારક યોગનું કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે નિવારણ કરો અથવા તો અમારો સંપર્ક કરજો, તો પણ આનું સચોટ માર્ગદર્શન આપી અને તમારું આ જે પણ પરેશાની એ દૂર થાય એવા અમે જરૂરથી પ્રયત્નો કરીશું. જી, અનેક દર્શક મિત્ર હરપાલસિંહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી હરપાલસિંહ. હેલો. જી, જન્મ તારીખ જણાવશો? હા, 19/10/1992. 19/10/1992. જી, જન્મનો સમય? જન્મનો સમય સવારે 11:30. સવારે 11:30. જન્મનું સ્થળ? કંથરિયા, ભાવનગર. ભાવનગર? ભાવનગરનું કંથરિયા ગામ, વલભીપુર પાસે. બરાબર છે. ઓકે, શું સવાલ છે આપનો? સવાલ એ છે કે અમે બંને ભાઈ છીએ, બંને ભાઈ ભેગા રહીએ છીએ, પણ થોડા કન્ફ્યુઝન ડિસ્પ્યુટના લીધે બંનેના જે પત્ની છે એમાં ડિસ્પ્યુટ આવ્યા કરે છે. તો એનું શોર્ટ આઉટ ડખા થવાનું કારણ નથી સમજાતું એમ. અહીંયા આપની કુંડળીની અંદર આપનો જે પ્રશ્ન છે કે બંને ભાઈઓ વચ્ચે જે પણ પ્રકારના અત્યારે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે એનું સમાધાન. હંમેશા ભાઈઓ વચ્ચે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ન જોવા જોઈએ, કેમ કે જે મોટા ભાઈ છે પિતા સમાન હોય છે અને ત્યાગે ન પ્રાપ્યતે પ્રભુ. જો મોટા ભાઈ જો પોતાના જીવનની અંદર ત્યાગ કરે ને તો કોઈ દિવસ આ પ્રશ્ન ના આવે. તો આપણી જન્મકુળની અંદર વિચારવા જઈએ તો ધન લગ્ન અને ધન લગ્નની અંદર જે ભાઈના કારક ગ્રહ છે મંગળ મહારાજ છે. તો એ મંગળ મહારાજ જ્યારે કેતુ જોડે યુતિ કરતા હોય અને એ સપ્તમ સ્થાનની અંદર છે. જો આપનો અહીંયા પ્રશ્ન આપની કુંડલી પર સચોટ બતાવી રહ્યો છે કે જે પણ પ્રશ્નો છે એ પત્ની દ્વારા અથવા તો પારિવારિક દ્વારા આ પ્રશ્નો ઊભા થાય છે અને એ પ્રશ્નો ઊભા થાય છે તો એના માટે મંગળ કેતુનો અંગારક યોગ બની રહ્યો છે અને સૂર્ય મહારાજ અહીંયા નીચના છે. તો જો આ પ્રશ્નનું તમારે સોર્ટ આઉટ કરવું હોય તો મંગળ મહારાજની પૂજા કરો અને ભગવાન ગણેશજીના બની શકે તો સંકટનાશન સ્તોત્રના 108 પાઠ કરો. તો અવશ્ય કહું છું કે આ તમારી જે બંને વચ્ચેના જે વય મનુષ્ય છે એ અવશ્ય દૂર થશે ને તમારા બંનેના ભાઈઓની જે પ્રેમ છે એ જળવાઈ જશે ને બંનેના જે પણ અંદરના જે કુભાવ છે એ બધા દૂર થઈને એકબીજા પ્રેમથી રહી શકશો. જી, તો ચોક્કસથી દર્શક મિત્રો ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ આપણે કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો શાસ્ત્રીજી આપ અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. દર્શક મિત્રો, આપ પણ બિલકુલ હતાશ કે નિરાશ ન થશો. જો આપનો ફોન આજે નથી લાગ્યો તો આવતીકાલે ફરીથી આપણે 9:30 વાગે રાત્રે મળવાના છીએ. તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારી જન્મ કુંડળી સાથે, એટલે કે જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. અને જો આપને અર્જન્ટ કોલ કરવો હોય તો આપ શાસ્ત્રીજીને સાંજે 5 થી 8 દરમિયાન તેમના પર્સનલ મોબાઈલ નંબર ઉપર કરી શકો છો. તો આજના એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીએ છીએ. રજા આપશો. નમસ્કાર.